અને બધાને જય મુરલીધર. સ્વાગત છે આપણે વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણે વ્લોગમાં છે ને શરૂઆત કરી દઈએ. 2 દિવસ તો વાતાવરણ ધૂંધળું જેવું દેખાઈ ગયું, એટલે કે દેશી ભાષા કે કાકરા જેવું થઈ ગયું હાવ, એટલે હાવ. અને આજ કંઈક વાતાવરણ સારું થયું છે. એટલે વાડીએ છે ને આપણે ઘઉં વાવવાનું કામ થઈ ગયું છે. એમાં એક લોટાવટર, બીજી ફેર લોટાવટર સાંજે આવ્યું હતું, તે હાલી ગયું. અને ઘઉં કાલે વાવી દીધા અને પાણી ચાલુ કરવાનું છે. પણ અહીંયા આપણી લોગ નથી બન્યો. શું ખબર બન્યું કે આમાં કેમેરામાં છે ને કે પ્રોબ્લેમ આવી ગયો હતો, લોગ નહોતો ઉતરે. મેં તો લોગ બનાવવો હતો, એટલે આપણે જઈએ ટાણે વાડીએ. બતાવું તમને ઘઉં વાવતર થઈ ગયું છે. પાણી કાવે આવે કે સમજે આવે, પાણી આવી જાય. કારણ કે નીકુપારા બધે કરવા પડે. નીકુપારા થાય પછી આપણે કોરવાનું ચાલુ કરી દેવું પાણી, એટલે બનાવી લોગમાં. તો આપણે આવી ગયા વાડીએ. જો કેવું મસ્તીનું વાતાવરણ થઈ ગયું. જો તમને બતાવું ઘઉં વવાઈ ગયા ને બધે ખેતરીમાં બાકી હતા ને ખેતરીમાં આ ખેતરમાં એવો વવાઈ ગયો ઘઉં. આ છે ને પાણીથી બધું હમું કરે છે. નીકુપારાનું કામ ચાલુ કરી દીધું છે. પછી આપણા ખેતરમાં બતાવું ઘઉં વાવી દીધા ને. વાતાવરણ થઈ ગયું મસ્ત છે. જોઈ ગયું આ વાવેતર થઈ ગયું છે આપણે ઘઉંનું. આના કાંટા વાવી દીધા છે બાજુ વાળા પી ગયું ને. હવે છે ને પીછું થાય, અહીં પી ગયું પછી આ સાઈડ બધું ત્યાં પી જાય, પછી અહીંયા આવી જાય પાણી. ઝીંઝવાથી અત્યારે અહીંથી ઘઉં ચાલુ કર્યા કે ઝીંઝવા હતો ને. હવે થઈ ગયું છે ફર્સ્ટ નંબરનું. પાણી ચાલુ કરવાનું છે. રાત પવન મસ્ત, કાંઈ ઘટે નહીં. અને આ આપણે ગુજરાત બોક્સ ઓફિસ પર ટાણે રેકોર્ડ બ્રેક થઈ ગયો છે. કારણ કે મેં તમને કીધું હતું ને લાલો મૂવી, શ્રી કૃષ્ણ સદા સહાય છે, એ મૂવીએ 100 કરોડ રૂપિયા પાર કરી લીધો છે. અત્યાર સુધીમાં ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં કોઈ દી 100 કરોડ કોઈ ફિલ્મ પૂગ્યું જ નથી. અન્ય રેકોર્ડ તોડ્યો. એટલે જોરદાર, ખૂબ ખૂબ અભિનંદન લાલો મૂવીને. આપણે મૂવી જોઈ લીધું, 1 નંબર મૂવી છે, એમાં કાંઈ ઘટે નહીં. જોરદાર મૂવી છે. સીન છે ને જોરદાર. એમાં જૂનારું ભવનાથનું સીન છે, દામોદર કુંડનું સીન છે, ઘણા નોખા નોખા સીન લીધા. બધું પડતું આપણે છે ને જુનાગઢને બધું પડતા સીન ઉતારેલા છે. બિલખાનું છે, કહાની જોરદાર બનાવી છે. મૂવી જોઈ આવજો. અને એ મૂવી છે ને એવું નથી કે અહીંયા બીજા દેશોમાં હાલે છે. અને વૃદ્ધાશ્રમ હોય ન્યાય જોવરાવે છે બધા. અને જેલમાં જેલર જે ઓલા કેદીઓ ને કેદીઓ પણ આ મૂવી જોવે છે. જોરદાર મૂવી છે. 100 કરોડ પાર કરી ગયું એટલે જેવતું મૂવી છે ને હજી તો હાલે છે. એટલે હજી ક્યાં પૂગન કાંઈ નક્કી નથી. બહુ મજા આવે. જોરદાર જોઈ આવજો લાલો મૂવી. હવે છે ને આ વાડીમાં પાણી ચાલુ કરવાનું છે. હવે કોરવાણ વડલાનો છે ને, વડલાને થોડોક ઉતારવો છે. કારણ કે મોટો બહુ થઈ ગયો ને ડાયરું બધું છે ને ઉતારી નાખવું છે. મેળ આવે ને તો જોઈએ છીએ. હવે અગર વળવાઈ તો કાપી જ નાખવી છે. એટલે સાંયો પાસે ઉનાળામાં થઈ જાય. જો બહેના લોગમાં આવતરીએ ઘીરે. અને ઘીરે છે ને આપણી ફેવરિટ આઈટમ બને છે જમવા માટે. ગુજરાતીની સ્પેશિયલ એટલે ખમણ ઢોકરા. કેટલા દિવસથી બનાવ્યા હતા. હાલ બનાવીએ ખમણ ઢોકરા બને છે.
આથો બતાવું તમને, આથો નાખ્યો કે નહીં. ખમણ ઢોકળાનો આથો કહેવાય. ધાણા ભાજીનું કામ ચાલુ છે. ઢોકળા સ્ટીમ થાય એટલે બતાવું તમને કેવી રીતે બને છે. આજે આપણે જાજો ટાઈમ પછી ખમણ ઢોકળા બનાવવાનું આયોજન થયું છે. બન્યા ને વ્લોગમાં હા સર વ્લોગમાં હવે પેલા આપણે આવતા ને એમાં થોડુંક હવે ને હરમાય છે બધા આવવામાં. ધીમે ધીમે આપણે મેળે આવશે હરમ છે ને જવા દઈએ. નકર આપણે વ્લોગમાં એકને એક આપણે જોઈ રાખીએ એમનો કોન્ટેન્ટમાં કંઈક ફેરફાર કરવો જોઈએ. જા સ્ટીમ થાય છે ઢોકળા આપણો ફેવરેટ. આગળ થઈ જાય તૈયાર. નોખું હોય લસણ હોય ચટણી હોય દાલચી હોય. આપણે લસણ વાળી ચટણી ભાવતી નથી આપણે નોખી પ્રકારને ખાવું. આ સ્ટીમ થઈ છે. ઢોકળા મારા મિત્રો આપણે સાંજે છે ને કોઈ ઇવનિંગનો બ્લોગ બનાવી છે અને ઠંડી આજે એવું લાગે થોડી થોડી આવી છે. બાકી તમને કીધું હતું ને તો આપણી ગા નથી તો આ જગ્યા આપણી ખાલી છે દેખાય. હવે એનું ઠેકાણું હતું એ બધું. અને હજી તો કેટલા હાથમાં વાર છે ને તા અંધારું થઈ ગયું છે. આજે વહેલું અંધારું થઈ ગયું છે. બાકી જો અહીંયા ધૂપ દીવા આપણે થઈ ગયા છે બધા. હું એ મંદિરે ધૂપ દીવા કરીને આવતું રહ્યો છું માતાજીએ. તમને ખબર છે આપણે ડેલી રૂટીન છે સાંજે આરતી કરવા ધૂપ દીવો કરવા જવાની. બસ એવી રીતનું હાલે છે. ઠંડી સાજ શરૂઆત થઈ ગઈ છે એવું લાગે છે. ટીવી જો શું લાગડી હવે હજી કામ કરવાનું છે. દૂધ લેવા જવાનું છે. દૂધ લઈ આવ્યું પછી ટીવી જોશું. એટલે આજનો વિડીયો આપણે કરી પૂરો. વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા લોગમાં. બાય.